વલસાડ ડાંગ સાંસદે નાયક ફિલ્મના અનિલ કપૂરની સ્ટાઇલમાં રેલવે સ્ટેશનની ઓચિંતી મુલાકાત લીધી। ધવલ પટેલે સાફ સફાઈ અને બ્રિજના કામ પૂર્ણ કરવા સૂચના આપી કહ્યું, કોઈ પણ ઢીલાસ નહીં ચલાવાશે। વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે નાયક ફિલ્મના અનિલ કપૂરની સ્ટાઇલમાં વલસાડ રેલવે સ્ટેશનની ઓચિંતી મુલાકાત લીધી હતી। તેઓ પ્લેટફોર્મની મુલાકાત લઈ ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસના પ્રતીક્ષા રૂમની ચકાસણી કરી હતી। રેલવેના ઉચ્ચ અધિકારીઓને રૂમ સાફ રાખવા જણાવ્યું હતું। તદુપરાંત જે બ્રિજના કામ બાકી હોય તે પૂર્ણ કરવા અને રાત્રિ દરમિયાન સ્ત્રી પેસેન્જરને ધ્યાનમાં રાખવા જણાવ્યું હતું। સાંસદે સૂચન કરતા જણાવ્યું કે કોઈ પણ જાતની ઢીલાસ ન ચલાવીશ। સાંસદ ધવલ પટેલ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, મહામંત્રી શિલ્પેશ દેસાઈ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, દિવેશ પાંડે વગેરે ભાજપની ટીમ સાથે રહ્યા હતા। हम लोग वो फॉलो अप करके हम लोग चाहे केंद्र में करना हो या राज्य में करना हो वो कर सकते हैं। आप इतने टाइम से रिप्रेजेंट कर रहे हैं लेकिन उसका कुछ सोल्यूशन आया नहीं, सेट का सोल्यूशन नहीं है ना। वो अपने पैसेंजर को तो इशू ही है ना। ठीक है, तो ये जॉइंट कोऑर्डिनेशन में करना है। शेड का नहीं हुआ, लिफ्ट का नहीं हुआ, 10 साल से ट्रेन का स्टॉपेज नहीं हुआ। 10 साल से बहुत प्रॉब्लम है वलसाड। જી સૌથી મહત્વની વાત રાજનીતિમાં એ હોય છે, સરકારની એ હોય છે, અમારી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર ચાલે છે જેમાં નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ છે એમાં અમને એ જ શીખવાડ્યું છે કે આપણે લોક સંપર્ક સતત રાખવો જોઈએ અને લોકોના જેટલા પણ પ્રશ્નો હોય એ સાંભળીને નિરાકરણ કરવું જોઈએ એ અમને શીખવવામાં આવ્યું છે। અને એ જ ભાગરૂપે અમે વલસાડ લોકસભાની દરેક વિધાનસભામાં લોકોના પ્રશ્નો સાંભળીએ છીએ અને જલ્દીથી જલ્દી નિરાકરણ થઈ જાય એના માટે પૂરી રીતે અમે કાર્યરત થયા છે। પણ અમારો મુખ્ય હેતુ વલસાડ લોકસભાના અંતર્ગત આવતા દરેક લોકોને કોઈ પણ પરેશાની ના થાય અને પરેશાની થાય તો એનું જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એ અમારો મુખ્ય હેતુ છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।